લાવ ભરો ઘડો ગોડા કાકા પણ માપમાં પણ વાયના હોય હુઈ રહ્યો છો તમે તો જલ્દી કરજો ને ફટફટ ને કરવાનું કરો પીન ફટફટ નીકળી જ જો પાલું મારીને જ જો હા આ થોડું કરે કોઈ એવું લાગે થોડો શું ધારે માલ બદલ્યો બીજાથી લાવવા મળ્યો હા હા કાઠે કાઢ્યો આજ તો જો બરોબર નીકળે હો પાણી વેરવું પડશે થોડું હા ના હા બોને હા બરોબર એક ભરો ખાલી પણ થઈ જાય છે આ તો ના થઈ જાય ખાલી એક ભરો હું આપણે કાયમ આપવાનું હું જફા કરવાનું કયો તાર પૈસો બાકી તો કઈ મોરના 60 રૂપિયા બાકી છે હાર બાકી છે ને એના પર 1 રૂપિયો બાકી ખરો ના રે 2000 નવું મુહૂર્ત કરવાનું 60 70 80 90 100 રૂપિયા થયા બધા થઈને રો વસ્તુ આખી બદલવાની જો નેકલવાન કરો કે વક બદલવાની વસ્તુ તો મારા લોચા પડું હોય તાનું કરજો ફટાફટ પૈસા પગારના દાડા 100 રૂપિયા લેતા આવજો ચોખ્ખું કહું છું તો અમે બાકી નહીં આલું આગળ પગાર થાય ને આ પૈસા આવી આગળ છે ને એ આવી બધા થઈને 100 થયા 100 રૂપિયા 60 માં ના 40 આ 60 ચાલી હો જોડો લઈને આવજો કે પછી કશું નહીં આલું હું તો કંટાળો તો ગરીબ હો થઈ જાય પણ હા હેડજો તમે જોડો મારે મોડું થાય તો હાથમાં હો થઈ જાય દગું કરો છો કામ દગું કરો આવો પટ લેવા તાન હો જશો તો સારું તાન વળી મોડું થતું હોય તમે યાર તવો કરો છો ખોટું હા ડો હવારોના જેસો આ બપોર ચડવાઈ પણ ઘેર આબા નોમ નહીં લેતા ઉઠાવાઈ કન દાતન કરવા જતા રહો આખો દાડો બસ પ્રોગ્રામ વેડેલું રાખું છું ખબર નહીં પડતી કા હેતી બેતી કરવાની કે કોઈ મગજ જ નહીં હેડતું આયા દહીન એના નોમની લોકોયો ચાલુ થઈ જાય પટી જાય તો પાર આવો હોય મારો ટોટિયો તારો કાપકો તમારો કાપો એટલે ઘેર સોટો તમારો કાપો એટલે ઘેર સોટો ના ના પીપી નાઈ જો છો તું યા પીકો છે તને કને નાખી દો આ ગરીબ ના મેડા સા સાનું તાનું તે મારા શરમ નામની વસ્તુ સકે ના લાજ મર્યાદા જ નહીં કોઈ ઉઠાવા પી રેડે આવો છો બપોર ચડી અમે ક્યારે બાનું હોય મારા રૂપિયા પીવું છો તારા રૂપિયા પીવું એ તો કમાઈ હું લાવશું એટલા પીઓ છો તમે શું કમાઓ છો કોમ ધંધો કરો છો મજૂરી કરીને હું લાવશું ને પીવામાં વેળો છો તમે કાકા તો ગજી હું આખું ટેન્કર ભરીને દારૂ પીડું આ એક વેલા ના ટેન્કર ને બેંકર નાઈ જામ એક ફેટ ગતી મને માર શેઠ પાવો શેઠ હાલે શેઠ પાવો છે શેઠ આ મગજ સક નહીં હમુર દો રોજ રોજ પી જવાનું મહિના કો એક ફેટ મહિના હું મહિના કો મને લે મહિના કો તાકા મહિના કો સુરામ કુટી વાળું છે સુરામ તમાર કુટી વાળું તમોના તે પારા મરી જા કોઈ ની પારા તમાર નોમ નો રોજ રોજ ની લોકોયો થઈ જાય છે તમાર નોમ ની તે મેં મારો ટેકો છે ઓ મેં નામ કર જે આ ટોટિયો ટકાસા ડોહા તારો ટોટિયો ટકાસા તારા પાનો મારો કટક તે તમારે તો કદી જીવનમાં નહીં ટકવાનું આ લોકોએ તમાર રોજની ઓભરવી પાડશે બાકી રાખો તું મન થઈ જો કહું તું ગોધા કને ગાલો છો આ તો બોલું ના એટલે ગજી પીજો મહિના ખૂતે આ તો સરપંચ ના ઘેર જઉં છું કે નહીં વાર આ જેટલા અડ્ડા તમે પીયા છો ને બધા અડ્ડા બંધ કરાઈ આવશું કે નહીં વાર સરપંચ ડુંગુ સરપંચ ઓ જોકા ડુંગુ સોપાવા છે જો સરપંચ ઘરમાં ડુંગુ સોપું તે આ તમાર ઓસો જ પહેલા ખુદનું ઓલવો પછી બીજો ઘેર ડુંગુ સોપવા જજો ના એ તારા જો ધોણ પણ તારા જો ધોણ કહું છું ના બીજી જો આવશે આ તો હાખો સરપંચ ને ઘેર જઈને ગોમાં જેટલા અડ્ડા છે ને એટલા બધા બંધ કરી આવશું કે નહીં વાર મને નહીં કીધું તું કોણ કે હરી હા ભાઈ નાખો ડૂડો કાઢ નાખો ભાઈ પીવા ના મત ધરાઈને પી શી વાત ઘેર ઘેર મંડપ રો પિયારે રૂપિયારનું જાની મોય વિવારે આદર્યા રો માં પીરના બધું બંધ જ કરાઈ દેવું રહું છું હું બંધ કરાઈ દેવું તો બધું હું બંધ કરાઈ દેવું તો આ અડ્ડા આમાં ડોરો જ પીપી નાઈ નાટે કરજીવન રોજની લોકો હોય છે કંટાળી શું કરું તાણે હા તે મારો સિક્કો
આમ સિક્કા મારો ચૂંટણીમાં અમે ઉભા રહ્યા હતા હોમાં તે કે મારી મંગુ એ કરીને ઈ સિક્કો માર્યો મેં તમારા ખોળા પાથર્યા ભીખ માગી કે મને જીતાડો તે મંગુન જીતાડી આવ્યો કરો કમ ખબર પડો બંધ કરો મને ખબર હતી કે આવું બધું થહ એ અડ્ડા બંધ કરવાની અને ના ખબર પડે કશું ખબર નહીં પડતી બસ યોનો ઘર જ બને છે ઈટો જ ઉતારે છે સેવા ઘર બનાવ્યો ખબર પડે છે ગાડી સોળાબાની જગો ડાલુ લ્યો હું વાત કરો તઈ એ તો હું અત્યારે જઈને કહું છું કે અડ્ડા બંધ કરે ને આવું ના ચાલે ગમો વાત કરો છો આ કોકની જિંદગી બગડી જાય તમારી જિંદગી બગડે છે તાણ બગડી જ જાય કયો કમન બધું આવડે છે આઈટીઆઈ કરી દે લખીને આલ દે સર કરે કરીને આલ દે ને આવું બધું કયો બીવો હું વાત કરો તો એવું કેવાય મતાન એવું બોલો બધું બોલ હું આવું તમે હેડો અને દબાવો હું આવું હેડો ઓમ જવાન હા તે તમે હેડો તો ખરા હા આવજો હો પાછા હા એ વખત તો બેહી જતો રિક્ષામાં ઘાઘરા કુદારી સિક્કા મારવા મારી મંગુ અને હું મને ખબર આવું થવાનું જો મને નકા ખરાબ થઈ જાવ અમને દારૂમાં તો આમાં મજા આવી છે આમાં મજા આવી છે હેડો આમાં મજા આવી છે લ્યો સરપંચ આ ફોર્મ તમાર તો પેલા નેડિયામાં ઘર છે જ ને ઓ પણ ઘર પાસ તો થઈ જાય ને હા ફોર્મ આગળ મોકલે પછી બધી વાત એટલે પછી જોમ બનાવીને જલ્દી કરજો હવે પાછા પંચાયતમાં જઈને ઉતારા બુતારા કઢાઈ દેજો બધું તૈયાર જ છે ના ના આજ તો કઈ જ દેવું છે ઘેર જ છે આ તમને હું પહેલા કીધું તું હવે મારા બીજી વખત આપવું પડ્યું પહેલી વખત મીટિંગમાં નતું કીધું કે આ અડ્ડા બંધ કરાવો મારો ધણી ફેર પીને આવ્યો છે તારે નાટક કરો છો રોજની લોકોએ વચ્ચે તમને કીધું તો હતું સરપંચ કે આ ગમો અડ્ડા બંધ કરાવો અરે પણ એમ નહીં બંધ કરાય તો હવે પાછું ચાલુ થયું હોય ખોંગી પેટે ચાલુ હોય મને શું ખબર હોય પણ એ તો તમારે હાથ રાખવી પડે કે ના રાખવી પડે તમે ગામના સરપંચ છો આ અત્યારે મારા ઘેર ઝઘડવાનું છે મારે ખોટું તમને ઝઘડવા આપવું પડે આ ઝઘડવા ના આવું તો આ રોજ પીને આવીએ રે એક કામ કરો કે ટોટિયો ભાગી નાખો અને ઊંઘાડી દે ઘેર અરે પણ ઘેર રહેતા હોય તો ટોટિયા ભાગા કા ઘેર રહેતા હોય તો કા ઉઠે એવા જતા રહેશે પીવા તમે આ ગમે તે કઈને આ અડ્ડા બંધ કરાવો ગમને વાત સાચી છે ભાભી હો તારા. ગામમાં દારૂડિયાનો અડ્ડાનો ત્રાસ વધી ગયો છે બહુ કશો વાંધો નહીં હું ગમો નીકળું છું બધા તમે અડ્ડા બંધ કરાવી દો હું કર્યું ગામમાં ચમ હું કર્યું બધું કરું જ છું પણ આ ખોંગી પેટે બધું કામ એ ચાલુ હોય. બધું કરો કે ના કરો એનાથી મને કોઈ ફરક પડતો નહીં પણ આ ગમો અડ્ડા બંધ કરાવો બસ મારી બસ. એટલી જ વાત છે આ અમારી જિંદગી બગડી જાય છે મને મોહું ખાવાય હમું નહીં મળતું મજૂરી કરીને આવીએ છીએ એ પૈસા પેલી એ કઈ નાખું છું દારૂમાં હા રેડો હું આવું છું ગમો તઈ જો હા ના લે અડ્ડા બંધ કરાવો હા નકર પછી રાજીનામું મેલ દો સરપંચ મોય હા રેડો તાણ હેડજો હેડો ચોકન અડ્ડો ચાલુ હોય, બતાવો મને એ તો હું થોડી રોજ જોવા જાઉં છું ઈવન ખબર હે શો પીવા જોઈ છીએ હવે મને નહીં ખબર કે અડ્ડા ચો ચાલુ હોય એ તો તમારે હોગવા પડે એમને તો તાણે. ના આવે હા રેડો કશો ઓવર લઈ જાઓ ઓવન ખબર હે એટલે હું કોઈ એ દારૂ પીવું છું તે મને ખબર હોય અરે પણ તમે ગોમના આદમી છો એટલે ખબર હોય ચમ ના ખબર હોય સરપંચ ને તો બધી હોર રાખવી પડે હું કોઈ પણ નરવો હું બૈરું નહીં માણસ છું આદમી માણસ હોય તો બધા ફરું એ તમારે મારા ના જોને એ તો અમે બંધ કરી આવો અડ્ડા મારે પેલું ઘર પાસ કરી દેજો તમે અડ્ડા પાડ્યા આવ ના ઈ નહીં પાડે પેલું ફોર્મ ભરાઈ દેજો ચોક હોય તો કહેજો સારું ઉદાલાલ હા ખરેખર હારું દારૂનું પ્રદૂષણ ગામમાં ઘણું વધી ગયું સાહેબ ઘણું એટલે ગજબ કહેવાય કહેવા વાળું કોઈ નહીં હું તમને કહું તો બોલતા નહીં હમુદા જવાબ કરો પ્રશ્ન પૂછો યાર પણ કઈ કઈને કેટલું કીએ સરપંચને 2 વખત મોરી મીટિંગ કરી હતી તે તાણીએ કીધું તું પણ હમુરદો કોણ ખોલીને હોભળતો નહીં ને કહેતો નહીં અડ્ડો વાળો કહેતા નહીં ખબર નહીં હું છે પણ કહેતો તો નહીં કદાચ હું ગામમાં સરપંચ હોત તો જ ગામની રોનક છે એ વાત એમ કહો હારું વાત હાચી છે આમ બાપુ તમે શું કહો છો તો એ મણીએ મત મને લાગે નતું વાલી લ્યો તો મારે ભેગું હતા ને તો મણીએ તમે મત નતું વાલ્યું ના બુધાલાલ યાર હું તો આપણે તો કાયમના ભાઈબંધ મારા 8 ઘરોનો વટે વટ તમાર મોય પડ્યો છે યાર મને તો શિખર શોકર ગોલમાલ થઈ ગયું શિખર હારી છે બી ના જોઈએ ખબર નહીં ટેબા વાળો મેલો ફરી ગયો ફરી ગયો ખાઈને મારું બધું ફરી ગયો છે જો આયા આયા જો આમ ભાઈ હો પછી ખાઈને ગલો લાગ્યો આ છાસોથી હવે બધું ઈકર જ રાખશો નહીં આવો કહેવાનું રાખો ગમમાં થોડું કહેવાનું રાખો હું સરપંચ છો કર તું હું સરપંચ બનાવ્યો તો છે નહીં લે મને સરપંચ સરપંચ વોટ આલે નહીં એમ નામ સરપંચ હરાયેલો સરપંચ કયો તાન પાન રહીને આવ્યો છે શ્યામ ભાઈ હા કહેજો ગામમાં બધું કેટલા દારૂના અડ્ડા ચાલે છે અમૃતા કોઈને કોઈ વશો જ નહીં પાડતા નહીં તાન અરે 3 દાડા મોરી જ મી આ વાત કરી હતી સરપંચ ને તે કીધું સરપંચ ગામમાં દારૂના અડ્ડા વધી ગયા છે ના ચાલે સરપંચ તો કી હું જાઉં છું કીધું ના ચાલે ના હોય તો રાજીનામું મેલ દો હા બરોબર લાંબી ઘણી વાત કરી હું બરોબર આપણે તો યાર ચોખ્ખું મોઢા પર જ કહી દઈએ યા બુધાલાલ ને સરપંચ એ વખત ઉભા રહ્યા હતા ત્યાં અત્યારે તો ગામની રોનક હોત સાચી છે હો ઓની. તમે પણ બધા કીએ હેડો બધાને ભેગા કરીને સરપંચ શિવભાઈ, ના તો ગામમાં એક મીટિંગ કરો
આ દારૂના અડ્ડોની બંધ કરવાની મીટિંગ કરો એ આખી છે પેલા ગોડિયાન ઘેરથી તે દન આઈ હતી તે બાયરી બાપડી રોતી હતી કે મારો પરિવાર ભેળાઈ જાય છે, છોકરો રજડી પડે છે. તાણ શંકરજી ફોરન એક કોમ કરો. સરપંચ તો તાનું હોન બનાવવાના હતા. બનાવે નહીં તમારા ટેબાવાળા મેલ્લા દાખો ટેબાવાળો મેલ્લો ફરજો. શું કેવું છે? તમે પણ વધારે બોલાવજો ને તારા દારૂ બંધ કરાવો ને સરપંચ રાજીનો મેં લે ફટ હા. ફટાક લઈ લે હળો. હાલે હળો બધા લઈ જઈએ બધા અંગાથી સરપંચ ના ઘેર જઈએ. હા કાકા હતામાં ધૂળ ઉડાડવા મળી. હા કા ચોથી થી બેહવા દેતી નહીં. એ નાવા ધોન કરો ના વાત જોવાનું શિયાળામાં રોજ રોજ ના ના મોદા પડી તો મેકો તો નાવાન કરો તાણ હું અમે મેં કઈ જા એ મંડ્યો તો ઉડાડવા દે. મેકો છો કે ના ના બધા બજાર આપો છો પાછળ રહી કજુ કઈ હેકતા છો નહીં આ તો સાલું જ છે ભાઈ, આવો. આહ! હજી તો ઉતર્યો નહીં. ના ના બંધ કરી નાખ મી તો છે લે ધોવું પડે બધું એ હા હા. આ તો બુદ્ધાલાલ અંબાલાલ ને એવું છે યાર નહીં બીજું કશું એ. પીઓ પણ પીઓ હજી તો નોહમો તો પેલો જ છે. કોણ મિલું બેહો બધું દોડા ગોડાલાલ હજી નહીં હું પ્રવેશ. તો નહીં પીવું પીઓ બોરી પર લાવ પીઓ બોરી પર લાવ હું પણ લાવી ના પણ લે હળો ક્યાં દઉં છે સરપંચ ના ઘેર. એંડા ઉતારવાના મારા એટલે એંડો ને પડતા મેલ હા. અને તારી જિંદગીમાં ગોટકા ઉગી ગયા છે ને એ સોખા કરવા છે. અરે પણ સરપંચ નહીં અત્યારે હું કરવા જવું છે અડ્ડા બંધ કરવાના દારૂના. બરાબર છે પણ બરાબર. અડધા તમારું નડે લે હોકો 25 રૂપિયા કમાતો તે કમા તમે હું કશું થઈ મરી જાવ તો જોયું? તાણ ખોટા કોકના ધન શોકન ચાલે અડ્ડો બતાય અડ્ડો શોકન છે બોલ બતાય. અડ્ડો બતાય આ બતાય આ હેડ. અડ્ડો બતાય શોકન ના કોમ પેરી ના છે કોમ. હારી ચલો સરપંચ લા એવું ને હમતા બધી મને કલેક્ટર સુધી પોકી દઉં વાત કરો જીધી ઈ યાર આવા તો ગામમાં 55 ઘર પેળાઈ ગયો. તાણે? દારૂમાં તો મેં ખોટું કીધું તા 25 રૂપિયા એ કમાય તમે પીવા છો નીમો એ ઈવન પૈસા માલે છે નીમો તમે આ પીવાનું બંધ કરી દો મારો સાપડો રહ્યો પીવાના બંગલા બંધ થયા આપડે તો મારા તો કોઈ હળાબારી નહીં પીવું કે ના પીવું મને કોઈ ફેર પડતો નહીં. હું તો આ તો બંધ હેડો તા હેડો હેડો લે. સંગાતી. સરપંચ ના ઘેરેડો સીધું જવાનું છે ને આજ ગમે તે સરપંચ ને જવાબ આલવો જ પડશે ને રાજીનામું મેલવું પડશે તમારા ગાડી હું તો તો એક તમારા ઘરે જાઉં, હું તો આગળ થા. આગળ તો હું તો તાન બધું હું ગાડી આંજી નાના દઉં. કેવી આખો દાડો 25 દારૂ. કમાવાના. દોઢ પગો. સારું કરીશો તો કામેલી ભાજી નાખતો હોય તમે શું કરો છો જી? આ તારે ઉતરો જ છે નીવન સાડા 12 સરપંચ ને. બહાર કાઢો એની ખબર સરપંચ! પડે. ઓ સરપંચ! આવો 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 હેડો એસીમ બેહી રહ્યો તો હું પછી બે જા. એ, આ બધો આવો તમે આવો આ બધા આવજો આ. ચલા દો ઓ સાપોણી કરવાની આયા. ઓવો કોણ લાવ નહીં પીવું પોણીએ નહીં પીવું આપણો. ગમને જવાબ આલો મોરી 2 મીટિંગો થઈ તમે તો અડ્ડા બંધ કરાઈ દઈએ. અમારો રોજ મીટિંગો કરવાની નવરાય છીએ. ઘર અડ્ડા એકાય બંધ છો ને હજી. ઘર નહીં ભાગતો તમને નહીં દેખાતો સરપંચ બન્યો છો તો તમે સરપંચ હાના માટે બન્યો છો ઘર બનાવવા બન્યો છો હા. તમારો ઘર ભરવા બન્યો છો સરપંચ આ જા ને. આ બંગલા બોધ્યા ને. તાન નાના આ અરે બાપા એવું નહીં પણ અડ્ડાની મને નહીં ખબર હું બહેરું માણસ છું ચોકન જાઉં તો હું સરપંચ ના બનાય અડ્ડાની ખબર ના હોય તો સરપંચ નું ફોર્મ ના ભરાય અને આ જો ઓમ બૈરામ જો હોર પડી ગયો હોય તો કુમેરી દો તાણે? હોર પડી ગયું હું વાત કરો છો હા. બારીઓને રોજ રપત રસ. તાણે? અને એટલી તો વાર તમે રાખવી ગામમાં પડે તો. સરપંચ થઈને કશું કહેતો નહીં. ગામમાં તો સરપંચ બન્યો તો શું કરવા? દબાવો દબાવો રાજીનામું મેલ દ્યો. ભાઈ હમ. આ તો હેડો સરપંચ ને લઈ લો અને અડ્ડાવાળાની હેડો. હા તો અડ્ડાવાળો ગોમબાર કો તો સરપંચ રાજીનામું મેકી દો. શેબાદ છે ભાઈ અડ્ડો? બરોબર અડ્ડો તું બતાવી દે આજ પણ હું શી રીતે બતાવું? મને તો રોજ કનાય પીવા તો છે? પીવા તો છે તું રોજ? કનાય પીવા તો છે રોજ? અડ્ડો બતાય આગળ થા. ચોકન સર. બતાવો કોણ બતાવો કોણ લ્યો. બતાવો કે વાત છે બોલ? તમે મારો અમાર નામ રાખ. અડ્ડો શેબાદ છે? બોલા છે બાક્ષા અડ્ડો બતાઈ દે ફટદે બતાઈ દે હા કાકા પણ હા કાકા તું કા કૂદીશ તાને તમે સુધર સીધું હેડ જા. સુધરશો. લેવડો ભાઈ અડ્ડો બતાવો. આગળ થા. આગળ થા. જે બાદ જાંત બતાય. બેળ હું એને કાતો છોકરો તોડી નાખી. સરપંચને મોરી તમે કરો. આગળ તો હેડો. લેવડો અડ્ડા નહીં તો આ જોઈ લ્યો. આ બંધ ના થાય ને તો આ તો રાજીનામું આલી દો. 5,000 તો કુકડો લાયા છે સરપંચ 5,000 નો કુકડો લાવ્યો છે જો કે ઘર ગાલ્યો છે કોમના રૂપિયા બધા ઉહેડી ખાઈ ગયો છે. કઈ કોમ સારું કર્યું છે? સિક્કા મારો તમે બધા ભેગા થઈને તમને યાર કઈ કઈ થાશો બુધાલાલ. મારો 8 કરોડનો વોટ તમને આલ્યો છે. તો આગળ ખાવી પડી જાય તો તમે આલ્યો છે કે નહીં આલ્યો એ બુઢલોય સરપંચ મારા શેડી પડી ગયો ખાઈ પી. એ દૂધ મારે ને અડ્ડો તો જો ખબર પડે એવું જ નહીં. રોડ ઉપર જ છે નાકામ જ. મેક મારો આવો બાર, છે, બાર આવો. તો. ચમુચ્યું ઓય બધું જે છે હોય હા પણ એક ગુણ હા ખો જોવું પડશે બધું
આહાહા, ખાટું ફટાકડી શું ભાવ વાળો છે? ગેલેરી 20 રૂપિયા પાલો જોક ભણ્યા હરખાઈ તો કરો દારૂ પીવા વાળાનું શરીર જુઓ ને દારૂ વેચવા વાળાનું શરીર એટલે જુઓ. હું તો મોદો તો ખાશું. તું હા પી પીને નાટક કરો છો હા, ભાઈ બધા નાટક હોય ના કરતા તમારે ઘેર જઈને કરો આખા ભાઈ હો તાણ બાપાની પ્રોપર્ટી લઈને બેઠો છે એક તો ગામમાં ખરાબ કરે છે ને પાછો તાગરતી ના ચાલ્યા છે એ આવી અડી રીતે ના જજો. મારે, હાથ ના ઉપાડાય. અડી જજો પાછો. એટલે તમે ઉપરાવડી સમ લ્યો છો અરે એમ તમને નહીં. કેટલી વખત કીધું કે ડાબંગ કરો ડાબંગ એ ભાઈ બંધ કરી દે. કેટલી વખત કીધું આ મત આલો છો જોવો ખાલી હોભળો તમે હોભળો ખાલી નહીં મારા તો નાખી નહીં છોકરો શું નહીં એ તમે ઉપરાવડું લ્યો ના હોય તો એક બાજુ એક તમારે બાજુ એ કરો. શું? અડીત જો ખબર પડે અડીત જો લ્યો અડવાની વાત કરી અડજો. તાણે દારૂ બંધ કરવો પડશે ને હાલ બંધ કરવો પડશે હા. એટલે એ, દાદાગીરી કરે લ્યો. હોભળો છે એવું ભાઈ. દાદાગીરી કરે તને ખબર નહીં જલ ભેગો થઈ ગઈ ઓ પાછા કાયદા કાનૂન આ સરપંચ જ ભણું હું ભણું તમે સરપંચ નહીં બુધાજી તો બોલતો તો શું નહીં જાણતા કશું હા. કીધું તો ખરા કે બંધ કરી દે તો થઈ જશે દારૂ પીવા વાળા મારા ઘેર આવશું હું ઈવન ઘેર નહીં જતો વાત કરો છો તે. કાઢે છે કે આવે છે કે કાઢે તે હું તો ગમે તે કરું આ હું ગોમ બાર જ મેલ દેજો બુધા. થોડો મોઢા મેળવા જાઉં છું આ રે ઓમને હોપલી લ્યા ઓને ગોમબાર કઈ નાખો હા. બસ ગોમબાર મેલો ઓનો કોઈ ગોમમાં વ્યવહાર ના છો દારૂ વેચવો હોય તો ગોમની બહાર અને તમે ના કઈ શકતો તો તમે રાજીનામું આલજો આલી જો ભાઈ દારૂ તાર વેચવાનો છે એટલે તમે બધા થઈને ગોમ બાર મેલ છો મને લાવવું તું પડશે ગોમબાર બાર એટલે લે તારો ગોમમાં કોઈ વ્યવહાર નહીં ગોમમાં પગ નહીં મેલવાનો તારે બસ પોલીસ વાળા ફોન ઉભા રહો હું એકલો ઉકાતો ગોમ બાર ચમ? સરપંચ જોઈ સરપંચ ઉલે જો લે તાણે તમે સરપંચ હું લેવા જોય અલે આ દો સરપંચ નો છે ખાલી હું તો પગાર ઉપર નોકરી કરું છું તમે મને દમણ કરો છો હા આ બધું ગોર ને પોણી મોવળો ને બોવળો બધું સરપંચ લઈ આલે છે ને રે કાઢે છે ને મને તો ખાલી વેપાર કરવા મેલ્યો છે હોય ઓ તારી પગાર ઉપર જો પગાર ઉપર 100,000 પગાર આલે છે જો ગોમ વાળો જો તમારા સરપંચ જો આ ગોમ બગાડે છે તમે જો લે છોકરા એટલે ઓભરો મારી વાત ગોમ બાર મને નહીં વન મેલો હા દોયડી જેવો સરપંચ વાળો મજબૂત છે ભાઈ હો. આ સરપંચ કીધું એ સાચું કીધું બોલો નકમણ કાયદેસરની કાર્યવાહી કરતા આવડે હા. પાછો હું ભોકેલો છું પાછો બધી વાતે તમને વટાલીનો આ ધંધા કરવા માટે સરપંચ બનાવ્યા છો ગામમાં ઈમાં આટલી કાળ બંધ નતો થતો તમે તો બંધ ખબર થો પડી તમે તો બંધ થો કીધું છે ને એક દાડો કીધું છે તને ડોશીને નહીં પણ ધંધો જે કરાવશું છોથી કી અને વેપાર જ કરાવશે રાજીનામું મેલો બસ. મને બનાવો ખાલી તમે બતાવો હું ગોમ હું હોય ના 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 પરિવાર બાકી રહ્યો છે તું સરપંચ બની રાજીનામું મૂકી દે. બસ હા અને મને બનાવો તાર્યા સરપંચ હા ના ભૂલ થઈ જાય હું ભૂલ થઈ જાય આવી ના ચાલે બે વખત તો તમને વોર્નિંગ કરી હતી કે ભાઈ બંધ કરાવી દે તોય તમે બંધ ના કરાય તો હવે આવું તો ના ચાલે કોઈ વાત જવાબ કરો આલી દેજે છો. તું ભાઈ. મારા ના જવાબ આલવાના હોય બધા હોય લેવાના તું જવાબ બોલે પેલા મારો હક નહીં હોય તો તમને કહી દીધું એ ફાસલ્યા ગાળે. બોલ બોલું માપરે વાત કરો છો તે. છોકરું છે બલાડા માપમાં રહેજે કારણ કે તું દારૂ વેચો ફિટ કરાઈ દે હા. સાહેબને હાલ ફોન કરું છું ઓળખોણ તો હોવો પાછી રાજીનામું આલી દેજો પછી જઈ વાત હો અન તો આલી તારા દ્યો. હું. અને આ રાજીનામું આલી દો અને મને બની જોડો બધા હો કરો મીટિંગ હેડો હડો હેડો હડો અત્યારે જડો અને મારે તમે એવા બેઠા ઘેર લેડો મારે નહીં કરવો વેપાર તમે હેડો. તમારે જે હિસાબ હોય ને બધો ત્રણ જણા મારા કરીને હિસાબે નહીં લેવો ને. હાર તો હું પેલું ડીજે નું અને ફૂલ નો ઓર્ડર આલ દો હેડો હો આલ દ્યો. જેમાં આપણો નિંદા જ છે હા આ સરપંચ તો હજી રાજીનામું મેળ્યું નહીં પેલો વળી ઘણો ઉતાવળી એના પેલા કે ડીજે નું હરક તો હોય કા બધાને પડતા મેલીને તને બનાવી દેવો છે સાલા બરાબર થોડી મશ્કરી કરી છેલ્લા પૈસા ભેગા કરે જોનો હોયથી મગજમારી કર્યા વગર એ ઘર પાસ કરાવી દેજો પાછું મારું નહીં થાય આમ જ અલ્યા, બસ પેલા સરપંચ રાજીનામું મેલે છે પેલો સરપંચ છે ને આપણે બુધો એની સહીઓ લ્યો તો હેડો. તું હા, માપા બોલાવો. મોજી લે. હા, અમે આટલો બના કરતા તો તમને કહું હજી મોય પડે તો પાછો મુદ્દા માલ હા કેસ થશે કાયદેસર સરપંચ ફોન કાઢી મારો. ફોટા પાડ્યો ઓ બરાબર ભાઈ તમે તો હું ફોટો પાડલો ને માનો પછી પછી અરગણ આવો તું કરવાનું હા, બરોબર. ફોટા પાડી લઉં સરપંચ બરોબર. પછી ફોટા પાડી દે મારો ફોટો નહીં પાડવાનો સરપંચ નો પાડો હા ભાઈ અમે તમે ફૂટો મને આમ ચિંતા નહીં લે હળો. તું તો હમ મય જો તારના ફરીને જવું વાત કરો છો તે. શું કર્યું આ બધું પણ હું કરું બધું ધોમાણું મારા ઘેર આવતું હતું તો મારું શું નામ લેવાનું હતું તું તારો પણ તમારું છે તમારું જ લઉં તરકાનું નામ લઉં હવે બધા પેલા ફોર્મ છે ને બધા ફાડી નાખું અને લાલ સિક્કા મરાઈ દઉં છું તારું પાસ નહીં થાય કશું એ પણ પૈસા તાલો પગાર બાકી છે લ્યો નાહી જે સરપંચ નું લબડ્યો મારે શું કરવાનું એ સરપંચ આમ આવજો પાછો હું તમે થા? આમ જતો રહો પણ મારું શું થાય
તો પેલા કોઈ નામ દેવું પડે. આ નોમ નહીં લો, આ ઓન કહી દો મિત્રોને કે આનું હોય. જો મિત્રો આવું કરતા હોય તો ના કરતા. અત્યારે બધી જગ્યાએ આવું બધું થતું હોય તાનું. બરોબર. સરપંચ ગામના સરપંચ એ હોય સારું કરવા જતા હોય ને ખરાબ કરવા જતા હોય. થરું હોય તો સારું કરજો, નકર ના કરતા. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.